લક્ષ્મી બહુ આવે. લક્ષ્મી તો બહુ જાગૃત હોય તેને જ ના આવે. બહુ જાગૃત હોય બહુ કસાય કર્યા કરે. કેવું બહુ કસાય આખો દાડો કસાય જ કર્યા કરે. આ તો જાગૃત નહીં, કસાય જ નહીં, કઈ વાંકે લક્ષ્મી આવે પણ વાપરતો ના આવડે. શું કહ્યું? બેભાન પ્રણામ જતી રહી બધી બેભાન પ્રણામ. આ સાચી લક્ષ્મી નથી આવતી, ભોળાની લક્ષ્મી છે. શું છે સાચી લક્ષ્મી? તો જ્ઞાન જાગૃતિમાં રહે અને દિલદાર ભોળો હોય. શું કહ્યું? હા, ભોળો કોને કે? એ ભોળો કોને કે? જાણીને જવા દે બધું. શું કહ્યું? જાણીને જવા દે. હા, અમને તો ભાન જ નથી ને. એ લક્ષ્મી પુણ્યાનુબંધી થાય. આ તો બધું પાપાનુબંધી. એટલે શાંતિ ઘડી વાર ના આવે અને મૂર્છિત જ હોય આખો દાડો. જેની ઈચ્છા હોય તેવી બધું કામ પૂરું થાય, પણ આશીર્વાદ એને સારા પ્રાપ્ત થવા. આખો વિશ્વ નિર્ગુણ સ્વભાવ છે. સેલ્ફ નું રિયલાઇઝ કર્યું તો પઝલ બધું સોલ્વ થઈ જાય. નહીં તો પઝલ ઊભું થાય. કોશિશ તો કરું છું. ખોટ જાય તો પઝલ ઊભી થાય. એ કે જે હું કોશિશ તો કરું છું કે છે. હે, હું કોશિશ તો કરું છું. એમ સી રીતે કોશિશ કરો છો? ધ્યાન કરું છું. ધ્યાન કરું છું. ધ્યાન કરું. શેનું ધ્યાન કરો છો? સોમનું. સોહમનું. હા, સોહમનું. એ સોહમનું જે ધ્યાન કરો છો ને એ સ્થૂલ છે. શું છે? સ્થૂલ. અર્થ સમજ્યા વગર, સોહમનો અર્થ સમજ્યા વગર છે તે થાય છે ધ્યાન. આપ સમજમાં આવી કે નહીં? એ જો સમજમાં આવી જાય તો કામ નીકળી જાય. એનો તો પ્રયત્ન ચાલુ છે. હે, સમજાવવા માટે પ્રયત્ન ચાલુ છે. એનો પ્રયત્ન ચાલુ છે. આત્મા તમારો કોઈ દાડો જીવાત્મા દેખાય છે તમને? કોઈ દાડો નથી દેખાતો? તમને દેખાય છે એમનો જીવાત્મા? એમના આત્મા દેખાય છે? શુદ્ધાત્મા દેખાય છે? તને શું દેખાય? એને શું તમારા આત્મા દેખાય છે? એને માટે દિવ્ય ચક્ષુ જોઈએ. આ ચામડાની આંખ ચાલે નહીં. આ ચામડાની આંખથી તમારા સગા આયા, મારા મામા આયા, મારા કાકા આયા, સસરા આયા, જમઈ આયા, આવું ને આવું કર્યા કરે. મારી વાઈફ હે એટલે હું વાઈફ કાયમની હોતી છે? એ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. બરાબર. કઈ કાયમની હોતી? આપણે વાઈફ ના આપણે કઈ તું મારી કાયમની બોલ છું તારે શું કે હોતું છે? આવું મારું ના બોલશો. અહીં ડાયવર્સ નથી લીધો તો હોતી તમારી. શું કે બરાબર છે. ડાયવર્સ લેતી આપડી કહેવાય? એવું આ જગત તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. વિકલ્પ છે ખાલી. શું છે? એમાં કશું સાચું માની લેવા જેવું નહીં. સાચું પોતાનું સ્વરૂપ, પોતે કોણ શું એ નક્કી થઈ જાય એટલું સાચું. બીજું બધું આ ભ્રાંતિ છે, લૌકિક છે. શું છે? લૌકિક. તદ્દન ખોટું નથી. લૌકિક રીતે સાચું છે પણ અલૌકિક રીતે ખોટું છે. અલૌકિક તો જાણ્યા વગર છૂટકો જ નથી ને. કેટલી ડાપણ વાળી વાત છે. એટલે દિવ્ય ચક્ષુ હોય તો બધાના આત્મા દેખાય. તો આત્મવત સર્વભૂતે શું થાય? એના માટે શું કરવાનું? એના માટે શું કરવાનું? દિવ્ય દ્રષ્ટિ જો કરવાનું દેખાય તો તમારે થશે નહીં. એના કરતા હું જ તમને કરી આલું. તમને સમજ પડી? બરાબર છે. હું જ કરી આપું એટલે તમારો ઉકેલ આવશે. એટલે તમારે મને એમ કહ્યું કે સાહેબ તમે જ કરી આપો કઈ કરો. એટલે 5 ઘર મટી ગઈ. આ કળિયુગનો મામલો છે ને, નહીં થાય એવું. કળિયુગમાં મુશ્કેલી બહુ છે. હું દેખાડું તોય થાય નહીં. રસ્તે જે રસ્તે દેખાડું તો રસ્તો દેખાડું, મેં સ્ટેશનનું નામ દઉં તોય તમે બીજા રસ્તે ગયા હોય. કારણ કે ટાઈમ જ એવો છે. જય સચ્ચિદાનંદ. પઝલ ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. કોક વખત હોય. બધા જ્ઞાનીઓ તો બધા હોય છે જ, પણ તે શેના હોય છે જ્ઞાની? શાસ્ત્ર જ્ઞાનીઓ. કેવા? શબ્દના જ્ઞાની. શબ્દથી બધું જાણે. પુસ્તક જ્ઞાની. અને જ્ઞાની તો કોને કહેવાય? 4 વેદની ઉપર. વેદ 4 વેદ ભણી રહે એટલે શું કહે છે વેદ? ઇટ સેલ્ફ ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. આ આત્મા નો કે છે. શું કે છે? અમે શબ્દથી આત્મા કહીએ, ખરેખર આત્મા નથી. ગોટુ જ્ઞાની. સાચો આત્મા જ્ઞાની પુરુષ નામાં રહેલો છે, જે વેદની ઉપર છે, જે શબ્દથી પર છે. કારણ કે આત્મા અવસ્તવ્ય અને અવર્ણનીય છે. કેવો છે? અવર્ણનીય. કેવી રીતે વેદમાં ઉતરે? શું છો? આ કર્યું, મેં આ કર્યું ને તે કર્યું ને કરતા છો ને. તો આત્મા કરતા હોય નહીં કોઈ દળે. જે પૂતગલ દ્રવ્ય તેની હાથે એકતા કરી એટલે પૂતગલ દ્રવ્ય વિનાશી છે. તે જોડે આપણે વિનાશ થવું પડે. શું થવું પડે? વિનાશ. પોતે જો જુદા રહ્યા નાથી તો વિનાશી રહ્યું નહીં. પોતાનું અમરત્વ માલમ પડી જાય. અમરત્વ સમજ પડે ને? કઈ પૂછવું પૂછ. બરોબર, બધું પૂછી શકાય. જ્ઞાની પુરુષ ને બધું જ પૂછી જાય. વર્લ્ડમાં દરેક ચીજ જાણવાની મળે તો જ્ઞાની પુરુષ પાસે. કારણ કે જ્ઞાની પુરુષ ઉપર ટોપ ઉપર બેસીને વાત કરે છે.
બધું જોઈને પુસ્તકનો ના હોય, શાસ્ત્રનો તો સમજણ જ ના પડે. શાસ્ત્રોના પારિભાષિક શબ્દો હોય, કેવા હોય? પરિભાષિક. એમાં એક શબ્દ સમજણ પડે નહીં. ભગવાનના વખતના પારિભાષિક શબ્દો, એનો અર્થ સાધારણ સમજાય પણ પરમાર્થ ના સમજાય. સમજ પડે ને? હા અને જ્ઞાની પુરુષને તો શુદ્ધ ગુજરાતી ભાષામાં હોય, સમજાય છે. હા. ચિંતા શું છે તેની ખબર નથી હોતી એ લોકોને. ભાઈ કંટાળો આવે છે કોઈ દાડો? કંટાળો કંટાળો આવે ખરો. કંટાળાનો ગુજરાતી શું? કંટાળો. કંટાળો. ના, કંટાળો એટલે એના જો સમજવું હોય તો કંટાળો એટલે શું? કોઈ પૂછે તો કે ભાઈ કોટા ઉભા મૂકીને પથારી કર્યું હોય તેની પર સુઈ જવાનું. કોટા ઉભા મૂકીને પથારી કરેલું હોય તેની ઉપર સુઈ જવાનું, એનું નામ કંટાળો. બોલો હવે કંટાળો આવે કેવી મજા આવે નહીં? ઇન્ટરેસ્ટ બહુ સારો આવે નહીં? ખરી મજા આવે નહીં? સાથે આવે છે આ બધું, કારણ કે આપણે પોતે જાણતા નથી. આપણે કોણ છીએ જાણતા નથી. એ સ્વધર્મ જાણતા નથી. શું કહ્યું? સેલ્ફ રિયલાઇઝ નો જે ધર્મ છે એ જાણતા નથી. અને આ બીજું બધું જાણ્યું પછી કરતા ભાવ છે. હું કરું છું. કમાય છે તાર લોકો છાતી કાઢીને ફરે છે ને. લાખ રૂપિયા કમાય તો આમ આમ થઈને ફરે છે આમ, અને પાછા અહીંથી પેન કાઢે ને ગાલે, પેન કાઢે ને ગાલે, પેન થોડી ને. પણ જયારે ખોટ જાય ને આમ થઈ જાય. ત્યાં જોયેલા નહીં? ખોટ ગયેલા જોયેલા હા, નહીં? જોયેલા. કેવી મજા વાળા દેખાય છે. મોઢા પર દિવેલ પીધું હોય એવા દેખાય છે ને. જાણ દિવેલ પીને ફરતા હોય ને એવા દેખાય. સમજ પડી ને? તાઈ એ પોતે ખરતા નથી ખરી રીતે. હું કરું છું. આ તો બધું એવું છે ને, કમાય છે તારે કે શું ઇગોઇઝમ કરે છે. હું કરું છું, ખોટ જાય તારે ભગવાનનું નામ દે. ભગવાને મને ખોટ ગાલી, ગ્રહોનું નામ દે. દેખ ને દે. હે તાર લોકો આડા છે ને, આપડા લોકો ઊંધું જ બોલે છે ને. એની વસ્તી બીજી આપણે કરતા નથી. આના આ જે કરીએ છીએ ને તેના કરતા નથી આપણે. સમજ પડે? સવારે ઉઠું છું ત્યાંથી સાંજ સુધીની બધી ક્રિયા તું કરું છું? કોઈ કરાવે છે તારી પાસે? બહુ ઓછી. બહુ ઓછી. એ એમ કેમ વધારે નથી કરવા દેતા? શું કારણથી વધારે? કોણ બીજું કોણ કરે છે? તે બીજું કોઈ છે? કોઈ બીજું કોઈ એટલે આજુબાજુ વાળા સમાજ બધો. શું કે છે? બીજું કોઈ એટલે આજુબાજુ વાળા, સમાજ વાળા, એ બધા કરે, એ બધા કરાવે. એ બધા કરાવે. તું જાતે જ ઊંઘી જવું છે? કોઈ ઊંઘાડે છે? જાતે ઊંઘી જાઉં. એમ? અને ઉઠું છું જાતે હા, કે ઉઠાડે છે? હું જાતે ઊંઘું. જાતે ઉઠે છે. જાતે ઊંઘી જવું ને જાતે ઉઠવું અર્થ સી રીતે કહેવાય? કે આપણે 11 ને 5 મિનિટ ઊંઘી જવું છે. એમ લોકોને કહીએ કે મારે 11 ને 5 મિનિટ ઊંઘી જવું છે, એટલે પછી જઈને સૂઈ ગયા અને પોણા 11 વાગે સૂઈ ગયા અને 11-5 મિનિટ ઊંઘ આવી જવી જોઈએ. પણ એવું બને છે ખરું? હા હે? હા, એવું બને. એક્ઝેક્ટ ટાઈમે? હા, અને ઉઠવાનું ઉઠવાનું પણ પેલું ઘડિયાળ મૂકતું નહીં પડતું? ના. ટકોરા વાગે તે ના. એટલું તારું સારું સીધું છે. એટલું સીધું છે એક બાજુ. નહીં? પછી કોઈને ઊંઘ કોક દાડો ઊંઘ બગડી જાય ખરી કે? ના, એવું ન બને. હે? ના. બધા બગડી નથી? ના. એમ લોકો કહે છે, ઘણા વખત કહે છે મારે વરીજને લીધે ઊંઘ નથી આવતી. એ વાત ખરી છે? ખરી હશે. હે? હા, ખરી હશે. તો તને કઈ ઊંઘ આવે છે ને શું કારણ? તે કઈ પૂર્વે પૂર્ણ કર્યું છે એવું લાગે છે? એવું નહીં, મનમાંથી બધું કાઢી નાખીએ તો પછી ઊંઘ આવી જાય. શું કહે છે? મનમાંથી બધું કાઢી નાખીએ એટલે પછી ઊંઘ આવી જાય. મનમાંથી કાઢીને કઈ ફેંકી દઉં છું બધું? બાજુમાં ઊંઘ. જોજે આ બધી ગટરો ભરી ગયેલી છે. ગટરો છે ભરી ગઈ. આવું બધા કાઢી નાખે તો પછી રહે શું? ગટરો બધું જતું રહે ને. કાઢીને કઈ ફેંકી દઉં છું? બાજુમાં મૂકી દેવાનું. બાજુમાં મૂકી દેવાનું. પછી સારી શોધખોળ કરી છે ને. તારે નોકરી બકરી કશ ભણે છે? નોકરી કરવી.